હવે વાત કરીશું અમદાવાદ શહેરની તો અમદાવાદમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે તો શહેરના કુબેરનગર વિસ્તારમાં પૂર ઝડપે જતા કાર ચાલકે બે એક્ટિવાને ટક્કર મારતા 3 લોકોને ઈજા પહોંચી છે તો અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા સવાર બે લોકો કારની નીચે ફસાઈ ગયા હતા તો બંનેને મહા મહેનતે બહાર કાઢીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઘટના બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા લોકોએ કાર ચાલકને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો તો આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કાર ચાલકનું નામ ભરત શાહ છે જે શાહીબાગમાં રહે છે અને નવરંગપુરામાં જન વિકાસ ટ્રસ્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે તેની કારમાંથી 2 સ્પ્રેની બોટલ અને એક પીળા રંગનું પ્રવાહી ભરેલી બોટલ મળી આવી છે જેની તપાસ માટે એફએસએલમાં તેને મોકલવામાં આવી છે તો કુબેરનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે 3 લોકોને ઈજા પહોંચી છે તો અકસ્માત એટલો ગંભીર હતો કે કારની નીચે લોકો ફસાઈ ગયા હતા તો લોહી લુહાણ હાલતમાં લોકોને કારની નીચેથી કાઢવામાં આવ્યા હતા મહત્વનું છે કે કોઈનો જીવ નથી ગયો આ તમામને અત્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે